નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો આગળના સેશનની અંદર આપણે રુથરફોર્ડનો પરમાણુય નમૂનો એમની આપણે વાત કરી હતી. રુથરફોર્ડનો પ્રયોગ જોયો, એના અવલોકનો જોયા, એના તારણો જોયા અને પરમાણુય નમૂનાના મુદ્દાઓ જોયા. હવે એમાં આપણે આગળ જઈએ ને એના પહેલાં આપણે એક વચ્ચે ટોપિક આપેલો છે. એ ટોપિક આપણે નાનો અમથો આપેલો છે, સમજવાનો છે કે ભાઈ આપણે પરમાણુ ક્રમાંક, જેને આપણે કહેશું ઝેડ, પછી પરમાણુ દળાંક જેને આપણે કહેશું એ, આ બંનેની વ્યાખ્યા સમજવાની છે. ઉપરાંત આપણે પરમાણુની સંજ્ઞા કઈ રીતે દર્શાવવામાં આવે છે એ પોઈન્ટ આપણે ભણશું. અને ત્યાર પછી આપણે સમસ્થાનિક, સમભારીય અને આઇસોટોન આવા ત્રણ શબ્દને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. આ નાના નાના પોઈન્ટ છે, અન્ડરસ્ટેન્ડિંગ વાળા પોઈન્ટ છે અને ખૂબ જ સમજવા જરૂરી છે. ચાલો પહેલાં તો આપણે પરમાણુ ક્રમાંક સમજવો છે, તો એના માટે જે કંઈ પણ છે એની આપણે પહેલાં વાત કરીએ. હવે આપણે જાણીએ છીએ કે પરમાણુમાં રહેલો ધન વીજભાર એ પ્રોટોનને લીધે હોય. કેમ કે રુથરફોર્ડે આપણને પરમાણુય નમૂનો આપી દીધો છે. એને શું કીધું? પરમાણુ કેન્દ્ર જેમની અંદર ધન વીજભાર વિતરાયેલો છે અને એની આસપાસ આ રીતે વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ફરતા હશે. આ રુથરફોર્ડનો પરમાણુય નમૂનો છે. એટલે આપણે જાણીએ છીએ કે પરમાણુમાં રહેલો ધન વીજભાર એ પ્રોટોનને લીધે હોય છે. હવે પ્રોટોન ઉપર કેટલો વીજભાર હોય? તો કે પ્રોટોન પરનો વીજભાર ઇલેક્ટ્રોન જેટલો જ, પરંતુ વિરુદ્ધ હોય. કેવો હોય? વિરુદ્ધ હોય. માનો કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? તો કે એક ઇલેક્ટ્રોન બરાબર -1.602 10⁻⁹ કુલમ. તો પ્રોટોન ઉપરનો વીજભાર કેટલો થશે? તો કે એટલો જ, પણ પ્લસ 1.602 × 10⁻⁹ કુલમ. ઓકે, બેનો વીજભાર સમાન છે પણ આવું આપણને જોવા મળશે. ઓકે, એટલે કોઈ પણ પરમાણુ છે એમાં આપણે એમ કહીશું કે કોઈ પણ પરમાણુને તટસ્થ કરવા જેટલા પ્રોટોન તેટલા જ શું હોય છે? ઇલેક્ટ્રોન હોય. એટલે કે કોઈ પણ પરમાણુ હોય ને એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થશે? સમાન. તો જ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો થશે? તટસ્થ થશે. કેમ કે વીજભાર એક નેગેટિવ છે તો એક કેવો છે? પોઝિટિવ છે. આપણે જાણીએ છીએ, હવે આપણે વ્યાખ્યા આપીએ કે કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ને પરમાણુ ક્રમાંક ઝેડ કહે છે. શું કહે છે? પરમાણુ ક્રમાંક ઝેડ કહેવામાં આવે છે. ઓકે, તો આ પરમાણુ ક્રમાંક ઝેડ કહેવામાં આવે છે. તો આપણે લખી શકીએ પરમાણુ ક્રમાંક = પરમાણુ ક્રમાંકને ઝેડ વડે દર્શાવાય. શું લખશું આપણે? પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અથવા તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને પરમાણુ ક્રમાંક ઝેડ કહેવામાં આવે છે. બંને કેવો હોય? સમાન જ હોય. તટસ્થ શબ્દ એટલા માટે વાપરવો પડ્યો કે ઇલેક્ટ્રોન દૂર પણ થઈ શકે અને ઇલેક્ટ્રોન ઉમેરાઈ પણ શકે, જ્યારે પ્રોટોનમાં આવું થતું નથી. એટલે એના માટે આપણે તટસ્થ શબ્દ વાપરીએ છીએ. દાખલા તરીકે તમે જો કે હાઇડ્રોજન છે તો એના માટે ઝેડ બરાબર કેટલા છે? 1. એનો મતલબ એમાં એક ઇલેક્ટ્રોન હશે અને એક શું હશે? પ્રોટોન હશે.
દાખલા તરીકે સોડિયમની વાત કરીએ તો એના માટે ઝેડ બરાબર કેટલા છે 11, તો એમાં 11 ઇલેક્ટ્રોન હશે અને 11 શું હશે પ્રોટોન હશે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આપણે લઈએ ક્લોરીન, તો એમાં ઝેડ બરાબર કેટલા છે 17, તો એમાં 17 શું હશે ઇલેક્ટ્રોન હશે અને 17 શું હશે પ્રોટોન આપણને જોવા મળશે. આગળ આપણે શરૂઆત કરી ત્યારે 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક સાથે સંજ્ઞા આપણે જોઈ છે. આ એનો શું છે પરમાણુ ક્રમાંક છે. ઓકે, તો ચલો કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો વર્તુળાકાર માર્ગમાં ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે પરમાણુ ક્રમાંક ઝેડ કહેવામાં આવે છે. હવે કોઈ પણ પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને લીધે હોય. આપણે જાણીએ છીએ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું દળ તો કેવું છે અવગણી શકાય એવું છે. તો મને કહો આનું કુલ વજન એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે હોય, જે ક્યાં હોય છે ન્યુક્લિયસની અંદર હોય છે, માટે લીધે હોય છે, જેને ન્યુક્લિયોન્સ કહેવાય. તમે જો શબ્દ વાપર્યો છે ન્યુક્લિયોન્સ. આપણે કેમ કે કોઈ ભારતમાં રહે તો ભારતીય, અમેરિકામાં રહે તો અમેરિકન, એમ ન્યુક્લિયસમાં રહે તો એને શું કહેવાય ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે. ન્યુક્લિયોન્સમાં કોણ હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. તમને કોઈ પૂછે કે ભાઈ ન્યુક્લિયોન્સ એટલે શું, તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. આમ ન્યુક્લિયોન્સની સંખ્યાને પરમાણુ દળાંક શું કહેવામાં આવે છે એ કહે છે. શું કહે છે એ. તો હું અહીં લખું કે ભાઈ પરમાણુ દળાંક એ ઇઝ ઇક્વલ ટુ, મારે લખવું હોય તો હું લખી શકું તો કે ન્યુક્લિયોન્સની સંખ્યા અથવા હું આવું લખી શકું પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા આપણે આવું લખી શકીએ. એટલે જો એક સૂત્ર પણ બનશે એ બરાબર શું આવશે પ્રોટોનની સંખ્યા પ્લસ શું આવશે ન્યુટ્રોનની સંખ્યા સ્મોલ એમ વડે દર્શાવે. હવે આપણે જાણીએ છીએ કે પ્રોટોનની સંખ્યા એટલે કોણ છે પરમાણુ ક્રમાંક ઝેડ. તો આપણે આવું પણ લખી શકીએ એ ઇઝ ઇક્વલ ટુ ઝેડ પ્લસ શું લખી શકાય એન પણ લખી શકાય. તો આપણે એક અગત્યનું સૂત્ર મળ્યું એ ગણવા માટેનું કે ભાઈ ઝેડ અને એનનો સરવાળો, જેને શું કહેવાય પરમાણુ દળાંક કહેવામાં આવે છે. ઘણીવાર તમને એન ગણવાનું કહે તો શું કરશું ઝેડને આ બાજુ લાવશું એટલે શું થશે એ માઇનસ ઝેડ. તો તમે એ અને ઝેડ જાણતા હશો તો શું ગણી શકો એનો એન પણ ગણી શકો. એટલે પરમાણુ ક્રમાંક ન્યુટ્રોનની સંખ્યા પણ આપણે ગણી શકીએ છીએ. ઓકે, તો કોઈ પણ પરમાણુના દળને એનું પરમાણુ દળાંક કહેવાય અને દળ કોના લીધે હોય એમાં રહેલા પ્રોટોનને ન્યુટ્રોનને લીધે હોય. એમાં ઇલેક્ટ્રોનને તો શું કરાય અવગણી શકાય. દાખલા તરીકે સોડિયમ છે તો એનો એ બરાબર કેટલા છે 23 અને ઝેડ બરાબર કેટલા છે 11 છે ને. તો એ કેમ ખબર પડે તો કે જો એમની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે ગણવી હોય તો આપણે ગણી શકશું. જો આપણું સૂત્ર છે એ કેટલા છે તો કે 23, આ કેટલા છે 11, કેટલા આવશે 12. તો કે 12 ન્યુટ્રોન છે અને 11 શું છે પ્રોટોન છે. બેયનો સરવાળો જેને શું કહેવાય એનો પરમાણુ દળાંક કહેવામાં આવે છે. પરમાણુ દળાંક એટલે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, ટૂંકમાં એનું દળ જે કહીએ છીએ. આપણે પરમાણુને એક થેલી ગણીએ તો થેલીની અંદર આ માનો કે રીંગણ છે, આ શું છે બટેકું છે અને ઇલેક્ટ્રોન શું છે કોથમીરનું પાન છે, એક નાનું અમથું પાન છે. હવે મને કહો થેલીનું મુખ્ય વજન કોના લીધે હશે રીંગણ અને બટેકાને લીધે હશે, એમાં કોથમીરના પાનને લીધે હશે નહીં. તો કુલ વજન એ પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે હોય છે. ચલો ત્યાર પછી અગત્યનો પોઈન્ટ છે એની સંજ્ઞા. પરમાણુની દર્શાવવા માટેની સંજ્ઞા તમારે યાદ રાખવાની છે, બરાબર સમજવાનું છે, આમાં ગોખવાની કંઈ જરૂર નથી. કોઈ પણ તત્વની સંજ્ઞાને આપણે એક્સ વડે દર્શાવે. કોના વડે દર્શાવે એક્સ. તમે જો કે હાઇડ્રોજન હોય તો એક્સ બરાબર એચ થશે, હિલિયમ હોય તો એચઈ થશે, લિથિયમ હોય તો એલઆઈ થશે. બીજું કે આ જે છે ને એની આ બાજુ એટલે કઈ બાજુ કહેવાય ડાબી બાજુ. આપણે એમ કહીશું કે ડાબી બાજુ જે મૂર્ધક હોય, મૂર્ધક અને પાદાંક બે શબ્દનો ઉપયોગ કરીએ છીએ.
મૂર્ધક એટલે કેવું ઉપરની બાજુ અને પાદાંક એટલે કેવું નીચેની બાજુ, જેને કોમ્પ્યુટરની ભાષામાં સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ તરીકે ઓળખવામાં આવે છે. મૂર્ધક ઉપર એ મુકાય અને પાદાંક ઉપર શું મુકાય છે? ઝેડ મુકાય છે. એટલે હું અહીંયા હું લખી શકું ઝેડ અને અહીંયા હું લખી શકાય એ. આ એની સંજ્ઞા દર્શાવવા માટેનો સિમ્બોલ છે. કોઈ પણ પરમાણુને આ રીતે દર્શાવી શકાય. દાખલા કે અમારે સોડિયમને દર્શાવવું છે તો હું લખશું, જો સોડિયમમાં x બરાબર શું આવશે? Na લખી દીધું. ચલો પરમાણુ ક્રમાંક ઝેડ કેટલો છે? 11. પરમાણુ ક્રમાંક કેટલો છે? 23. ઓકે. અથવા ઘણીવાર આ રીતે પણ લખાય 11 સોડિયમ 23 અને આ બાજુ પણ લખાય, પણ આપણે NCERTમાં આમાં આપ્યું છે એટલે આપણે આને ફોલો કરીએ છીએ. ઓકે. માનો કે હાઇડ્રોજન માટે લખવું હોય તો હાઇડ્રોજન માટે શું આવશે? તો કે H1H. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 અને દળાંક પણ કેટલો છે? 1. એમાં ન્યુટ્રોન હોતા નથી. માનો કે લિથિયમ તો કે 3 7. માનો કે પોટેશિયમ તો કે 19 39 આવું થશે. માનો કે કેલ્શિયમ લખવું હશે તો 20 40. ટૂંકમાં પરમાણુ ક્રમાંક છે આ એનો શું છે? દળાંક આપણને જોવા મળે છે. ઓકે. તો આ રીતે આપણે પ્રશ્ન પૂછી શકે. એના એક બે પ્રશ્ન પણ હું આજે તમને કરાવીશ, પણ આમાં મેઇન વ્યાખ્યા આપણે પરમાણુ ક્રમાંક, દળાંક અને સંજ્ઞા વિશે વાત કરી છે. કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને પરમાણુ ક્રમાંક કહેવાય. પરમાણુ દળાંક કોને કહેશું? પ્રોટોન અને ન્યુટ્રોન જે ન્યુક્લિયસમાં રહેલા છે એના દળને પરમાણુ દળાંક કહેવામાં આવે છે. આપણે 1 થી 20 યાદ પણ હોવા જોઈએ. અને સંજ્ઞા કઈ રીતે દર્શાવવામાં આવે છે એમની પણ આપણે વાત કરી દીધી છે. ઓકે. ચાલો હવે આપણે આ 3 પોઈન્ટ ઉપર જઈએ. ચલો હવે આપણો પોઈન્ટ છે સમસ્થાનિકો. કોને કહેવાય? જો સમ એટલે સરખું અને સ્થાનિક એટલે આવર્ત કોષ્ટકમાં સ્થાન. જેનું આવર્ત કોષ્ટકમાં સ્થાન સમાન છે એવાને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. તમે જો કે આપણે વ્યાખ્યા આપીએ તો જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા, તેને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન, જો સમાન શું છે તો કે એ એના માટે ઝેડ સમાન છે, પરંતુ તમે જો એ તથા ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? જુદી જુદી. કેવી છે? જુદી જુદી. 3 ફેક્ટર હોય ઝેડ, એ અને એન, એમાંથી એક સમાન હશે અને 2 બાકીના કેવા હશે? જુદા જુદા હશે. હવે જો જેના પરમાણુ ક્રમાંક સમાન એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન તો સરખું જ હોય, કેમ કે આવર્ત કોષ્ટક હંમેશા કોના આધારે બનેલું છે? પરમાણુ ક્રમાંકના આધારે બનેલું છે અને એક નંબર માટે એક જ ખાનું પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એના આપણે કહી શકીએ કે જેના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ દળાંક કેવા હોય? જુદા જુદા, એને સમસ્થાનિક કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે જો હાઇડ્રોજન છે તેના 3 સમસ્થાનિક, હાઇડ્રોજન 1, હાઇડ્રોજન 1 અને હાઇડ્રોજન 1. પરમાણુ ક્રમાંક તો કેવા છે? સમાન છે, પરંતુ આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1, દળાંક 1, આનો 2 અને આનો કેટલો છે? 3. જેને સામાન્ય રીતે આને પ્રોટિયમ કહેવાય, આને ડ્યુટેરિયમ કહેવાય અને આને આપણે શું કહીએ છીએ? ટ્રિટિયમ કહીએ છીએ. આને P સંજ્ઞા અને D સંજ્ઞા અને આને T સંજ્ઞા વડે પણ દર્શાવવામાં આવે છે. આના માટે પણ 1 1 1, 1 2 અને 1 3 લખી શકીએ. હવે મેક્સિમમ પ્રમાણ કોનું હોય? પ્રોટિયમનું હોય. કેટલું હોય? તો કે 99.985% માત્ર પ્રોટિયમ હોય. હાઇડ્રોજન આપણને મળે છે એ 3 સ્વરૂપે મળે છે, પણ મેક્સિમમ પ્રમાણમાં આ હોય એટલે આપણા માઇન્ડમાં ડાયરેક્ટ હાઇડ્રોજન એટલે આ જ આવે છે. બાકી વાસ્તવમાં આ પણ મળે છે ને આ પણ મળે છે. આમનું પ્રમાણ 0.15% જેટલું છે અને આ ખૂબ જ ઓછું. કેવું છે? ખૂબ જ ઓછું, લગભગ 10⁻15%, જે લગભગ ન ગણી શકાય એવું. અને આ પાછું કેવું છે ખબર? રેડિયો એક્ટિવ છે. આપણે જાણીએ છીએ રેડિયો એક્ટિવ એટલે કેવું? પોતાની મેળે આલ્ફા બીટાને ગેમા જેવા વિકિરણનું શું કરે? ઉત્સર્જન કરે. હવે આપણે ગણીએ. ચાલો આમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? તો કે જેટલો ઝેડ એટલા જ ઇલેક્ટ્રોન હોય. ચાલો કેટલા છે? 1 1 અને 1. ચાલો આમાં પ્રોટોન કેટલા? તો કે ઝેડ જેટલા 1 1 અને 1. ન્યુટ્રોન કેટલા?
તો કે ન્યુટ્રોન એટલે તમારે શું કરવું પડશે? એમાંથી ઝેડ બાદ કરવો પડશે. આમાંથી આ બાદ કરો, 1 માંથી 1 બાદ કરો એટલે 0 થશે. 2 માંથી 1 જાય એટલે કેટલો આવશે? 1. 3 માંથી 1 જાય એટલે કેટલા આવશે? 2. તો આ રીતે તમે ન્યુટ્રોન પણ ગણી શકો છો. તમે જો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ગણી શકાય. તો આ હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. તમે જોઈ શકો છો પરમાણુ ક્રમાંક સમાન છે, પરંતુ દળાંક અને ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? જુદી જુદી. માટેને શું કહેવાય? પરમાણુ સમસ્થાનિકો કહેવામાં આવે છે. તમે જો સમસ્થાનિકો કોના લીધે બને છે? તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યાને કારણે. કેમ કે એ એટલે શું છે? P+N. તો એ શું કામ જુદો પડ્યો? તો કે એ આ P તો સેમ જ છે, પણ કોના લીધે જુદો પડ્યો? N ને લીધે. તો સમસ્થાનિક કોના લીધે બન્યા? ન્યુટ્રોનની સંખ્યાને લીધે બને છે. ઓકે. આ ઉપરાંત આપણે ઉદાહરણ લઈએ તો ઓક્સિજનના 3 સમસ્થાનિક. તમે જો ઓક્સિજન 8, 16, ઓક્સિજન 8, 17, ઓક્સિજન 8, 18. કાર્બનના 2 સમસ્થાનિક, કાર્બન 6, 12, કાર્બન 6, 13 અને કાર્બન 6, 14 પણ આપણને જોવા મળે છે. આ ઉપરાંત તમે જો ક્લોરીનના 2 સમસ્થાનિક 17, 35 અને 17 કેટલો છે? 37. આ એના શું છે? સમસ્થાનિકો છે. તમે જો બધામાં ઝેડ સમાન જ છે. ઝેડ સમાન છે. એ કેવા છે? જુદા જુદા. એ કોના લીધે? ન્યુટ્રોનની સંખ્યાને લીધે જુદા પડે છે. ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર 2, ઉદાહરણ નંબર 3. આવું જ યુરેનિયમ માટે. યુરેનિયમ હોય તો યુરેનિયમ માટે 92, 235 અને યુરેનિયમ 92, 237. તમે જો હું સંજ્ઞા દર્શાવું છું, દર્શાવવા માટેની પદ્ધતિ હવે આપણે જાણીએ છીએ. તો આ એના શું છે? સમસ્થાનિકો છે. બરાબર. સમસ્થાનિકો માટે એક અગત્યનો બીજો પણ ગુણધર્મ છે. સમસ્થાનિકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મ ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે. કોના પર આધાર રાખે? ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે. અને જેના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, કેમ કે ઝેડ સમાન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે. તેથી કહી શકાય કે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ કેવો હોય? સમાન. પરંતુ એના ભૌતિક ગુણધર્મ કેવા થશે? જુદા થશે. એક અગત્યની બાબત છે, આ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે ભાઈ સમસ્થાનિકો હોય એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, એટલે રાસાયણિક પ્રક્રિયા કેવી કરશે? સમાન કરશે. માટેના રાસાયણિક ગુણધર્મ સમસ્થાનિકો માટે હંમેશા કેવા જોવા મળશે? સરખા આપણને જોવા મળશે. ઓકે. તો આજે કંઈ પણ વાત આપણે કરી છે એ સમસ્થાનિક વિશે વાત કરી છે. ઓકે. ચાલો હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ, સમભાર્ય. બીજી વાત આપણે કરીએ સમભાર્ય. કોને કહેશું? તો કે જેના દળ ક્રમાંક એ સમાન, પરંતુ ઝેડ તથા ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? જુદી જુદી. તમે જો દળ સમાન છે એટલે સમભાર્ય, ભાર સરખો છે, જેને આઇસોબાર પણ કહેવાય. શું કહેવાય? નામ ઉપરથી છે આઇસોબાર. આઇસો એટલે સરખું અને બાર એટલે ભાર. જેનો ભાર સરખો, જેમાં ઝેડ અને એની સંખ્યા કેવી હોય? જુદી જુદી. આપણે કીધું ને કે ભાઈ 3 માંથી કોઈ એક સમાન હશે, 2 કેવા હશે? જુદા જુદા છે. દાખલા તરીકે તમે જો કે આપણે ઉદાહરણ લઈએ, કાર્બન 6, 14 અને નાઇટ્રોજન 7, 14. તમે જો આ બંને એકબીજાના આઇસોબાર કહેવાય. કેમ કે તમે જો બેયના ભાર સરખા છે, 14, 14 છે, પણ ઝેડ કેવા છે? અલગ અલગ છે. જો ઝેડ અલગ એટલે પ્રોટોનની સંખ્યા અલગ થશે અને ન્યુટ્રોનની સંખ્યા પણ અલગ થશે. તમે ગણો આમાં પ્રોટોન કેટલા, ન્યુટ્રોન કેટલા, આપણે બે માટે ગણીએ તો જો પ્રોટોન ન્યુટ્રોન આપણે ગણીએ તો પ્રોટોન આમાં કેટલા થશે? તો કે 6. આમાં કેટલા થશે? તો કે 7. બીજામાં કેટલા થશે? તો કે 7. આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 14 માં 6 જાય એટલે કેટલા વધશે? 8. આમાં 14 માં 7 જાય એટલે કેટલા વધશે? 7 થશે. પ્રોટોનની સંખ્યા જુદી, ન્યુટ્રોનની સંખ્યા પણ જુદી છે, પણ ભાર બેયના કેવા છે? સરખા આપણને જોવા મળે છે. માટે એને સમભાર્ય કહેવામાં આવે છે. આવા બીજા પણ કેટલાક ઉદાહરણો છે. દાખલા તરીકે તમે જો કે હું ઉદાહરણ આપું કે આર્ગોન 1840 અને કેલ્શિયમ 2040. તો જો બંનેના ભાર કેવા છે? સમાન છે. માટે એને સમભાર્ય કહેવામાં આવે છે. ટૂંકમાં અણુસૂત્ર
એમની અંદર દળ સમાન છે પણ ઝેડ અને ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? જુદી જુદી છે. ચાલો એક એવો ત્રીજો શબ્દ આપણને આપેલો છે આઇસોટોન. આઇસોટોન. જો એકમાં ઝેડ સમાન લીધું, એકમાં એ સમાન લીધું, અહીંયા તમે જો ટોન એટલે ન્યુટ્રોન, જેમાં ન્યુટ્રોન સમાન છે એટલે આપણે લખી શકીએ કે જેમાં એન સમાન, એ અને ઝેડ કેવા છે? જુદા જુદા, જેને શું કહેવાય? તો કે આઇસોટોન કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે તમે જો કે ફોસ્ફરસ, બરાબર, ફોસ્ફરસનો પરમાણુ 15 કેટલા આવશે? 31. સલ્ફર કેટલા આવશે? 16, 32. અને આપણે લઈએ સિલિકોન, અહીં લઈએ આપણે 14, 30. ચલો ચેક કરીએ આપણે. હવે બધા માટે ઝેડ જો કેટલો છે? 14, આનો 15, આનો કેટલો છે? 16. આનો એ જો કેટલો છે? 30, આનો 31 અને આનો કેટલો છે? 32. અને આનો હવે આપણે એન જોઈએ, એન બાદબાકી કરશું કેટલા આવશે? 16. બાદબાકી કરશું કેટલા આવશે? 16. આ બેની બાદબાકી કરો કેટલા આવશે? 16 થશે ને? એમાંથી ઝેડ બાદ કરો 16 મળશે. તો જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન પણ એ અને ઝેડ જુદા જુદા એને આઇસોટોન કહેવાય. જેમાં એ સમાન, ઝેડ અને એન જુદા જુદા, જેને શું કહેવાય? આઇસોબાર કહેવાય. અને જેમાં ઝેડ સમાન, એન અને એ જુદા જુદા, એને આઇસોટોપ્સ કહેવામાં આવે છે. ઓકે, તો આ 3 અગત્યની વ્યાખ્યા છે. એક આગળ જતાં વ્યાખ્યા શીખશું સમ ઇલેક્ટ્રોનીય, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એને આઇસો ઇલેક્ટ્રોનીય પણ કહેવામાં આવે છે. ઓકે, ચાલો હવે આમને રિલેટેડ 1-2 દાખલા આપેલા છે, એ આપણે દાખલા ભણવાનો પ્રયત્ન કરીએ. ચાલો દાખલામાં તમને જો કોયડા નંબર 2.1 આપ્યો છે. ઓકે, તમને આવું લખ્યું છે 35 Br 80 માં પ્રોટોન, ન્યુટ્રોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. સંખ્યા ગણો. ચલો કઈ રીતે ગણતરી કરશો? આપણે બધું શીખી જ ગયા છે, સંજ્ઞા આપણને આપેલી છે, આપણે શીખવાનું છે. ચાલો મને કહો આ કોણ છે? ઝેડ છે. ચલો ઝેડ બરાબર કેટલા છે? 35. ચલો પછી આ કોણ છે? એ છે. કેટલા આપ્યા છે આપણે? 80 આપ્યા છે, બરાબર. આના પર કોઈ વીજભાર નથી એટલે પરમાણુ કેવો છે? તટસ્થ છે. આપણે જાણીએ છીએ કે તટસ્થ પરમાણુમાં શું હશે? P બરાબર શું હશે? E. અને કોના બરાબર હશે? ઝેડ બરાબર હશે. તટસ્થ પરમાણુમાં પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન. અને કોના જેટલી છે? ઝેડ જેટલી. અને ઝેડ આપણને કેટલો આપ્યો છે? 35. તો ચાલો પ્રોટોનની ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણને મળી ગઈ. પ્રોટોનની ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણને મળી ગઈ. ચલો બીજું આપણે શું ગણવું છે? તો કે એનો n ગણવો છે, ન્યુટ્રોનની સંખ્યા. ચલો ન્યુટ્રોનની સંખ્યા તો શું આવશે? ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું આવશે? તો કે a માઇનસ ઝેડ. એ કેટલો છે? 80. આ કેટલો છે? 35. ચલો 80 માંથી 35 બાદ કરો કેટલા આવશે? 45. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 45. બસ દાખલાનો આન્સર થઈ ગયો. ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ હશે તો દાખલા આપણે સરળતાથી ગણી શકશું. ચલો એક બીજો દાખલો આપણને આપ્યો છે, થોડોક અન્ડરસ્ટેન્ડિંગ વાળો છે. કોયડા નંબર 2.2. ચલો એક સ્પીસીઝ માં ઇલેક્ટ્રોન, પ્રોટોન તથા ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી આપી છે? તો કે 18, 16 અને 16. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા 18, પ્રોટોનની સંખ્યા 16 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 16. તો એની સંજ્ઞા દર્શાવો છે, તો સંજ્ઞા જણાવો. આપણે એની સંજ્ઞા શોધવાની છે. જો ઉલટો દાખલો આપણે આપ્યો છે, અહીંયા સંજ્ઞા આપી હતી, સંખ્યા ગણવાની હતી, અહીં સંખ્યા આપી છે, આપણે શું કરશું? સંજ્ઞા દર્શાવવાની છે. ચાલો હવે મને કહો કે આમાં પ્રોટોન કેટલા છે? ચાલો પ્રોટોન કેટલા છે? તો કે પ્રોટોન બરાબર 16. ઇલેક્ટ્રોન બરાબર કેટલા છે? 18. એટલે કે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2 વધારે છે, એટલે એના પર 2 નેગેટિવ ચાર્જ છે. અને ન્યુટ્રોન કેટલા છે? 16. ઓકે, ચાલો તો હવે ઝેડ એટલે હું કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા,
ઇલેક્ટ્રોનની સંખ્યા તો ક્યારે તટસ્થ હોય ત્યારે, એટલે હંમેશા પ્રેફરન્સ કોને આપવાનું? પ્રોટોનને આપવાનું. ચલો ઝેડ બરાબર કેટલા છે? 100. ચલો એન આપણે એ ગણવો હશે તો એ બરાબર કેટલા આવશે? એ બરાબર તો કે પી પ્લસ એન કરી દો અથવા ઝેડ પ્લસ એન કરી દો. કેટલા આવશે? 16 પ્લસ 16 એટલે કેટલા આવશે? 32. ચલો આપણે ઝેડ પણ મળી ગયો અને એ પણ મળી ગયો. બીજી આપણે શું કરશું? સંજ્ઞા માટે તમે જાણો છો કે ઝેડ બરાબર 16 હોય તો 16 નંબરનું તત્વ એટલે કોણ છે? સલ્ફર. આપણે કહેશું કે અહીં ઝેડ બરાબર 16 હોવાથી તે તત્વ કોણ થશે? સલ્ફર થશે. શું થશે? સલ્ફર થશે, જેની સંજ્ઞા શું છે? એસ. જેની સંજ્ઞા શું છે? એસ. ચલો એ તો થઈ ગયું. બીજું કે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 વધારે છે, એનો મતલબ એના પર 2 એકમ ઋણ વીજભાર છે. કેમ કે તટસ્થ ક્યારે થાય? જ્યારે બંનેની સંખ્યા સરખી હોય. 16 ઉડી ગયા તો 2 વધ્યા, 2 ચાર્જ કેવો કરશે? નેગેટિવ ચાર્જ જનરેટ કરશે. એટલે આપણે લખશું કે સંજ્ઞા આ સલ્ફર બરાબર. અહીંયા કેટલા લખશું? પરમાણુ ક્રમાંક 16, દળાંક કેટલો છે? તો કે 32. 16 દુને 32 એ લખી દીધું. હવે એના પર 2 ચાર્જ વધારે છે એટલે હું લખશું -2. તો અહીંનું શું થશે? સંજ્ઞા થશે. એટલે આપણે એવું વિધાન સ્વરૂપે પણ લખી શકીએ બરાબર. એટલે પહેલાં તો શું કરવાનું? ઝેડ શોધી લેવાનો, એ શોધી લેવાનો. ઝેડ ઉપરથી આપણે એનો સંજ્ઞા મળી જશે, કિંમતો મૂકવાની. પછી પ્રોટોન ન્યુટ્રોન સરખા હોય તો તટસ્થ પરમાણુ. જો ઇલેક્ટ્રોન વધારે છે તો નેગેટિવ ચાર્જ, પ્રોટોન વધારે છે તો કેવો હશે? પોઝિટિવ ચાર્જ આપણને મળશે. આપણે એક્સરસાઇઝમાં પણ કેટલાક પ્રશ્ન આપ્યા છે એ પણ આપણે સોલ્વ કરીશું. ઓકે ચાલો તો નેક્સ્ટ આપણે અહીંયા 3 વ્યાખ્યા પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક અને સંજ્ઞા જોઈ. ત્યાર પછી સમસ્થાનિકો, સમબારિકો અને આઇસોટોન આવી 3 વ્યાખ્યાઓ પણ સમજાશે. બરાબર વાંચજો, તૈયારી કરજો અને લખજો બરાબર. નેક્સ્ટ સેશનમાં હવે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામી વિશે વાત કરીશું.